મેં કામ કરવાનું 16 ચાલુ કરી દીધું. 16 એક કીધું કે ઓફિસ સમરમાં ઓફિસ બોય કોઈનું પ્યુન બનીને એટલે થોડા પૈસા આવતા રહેતા હતા. પછી કે મારી તો 63 છે, હું કમાઈ લઈશ, તમે નહીં આપો તો કે જા કમાઈ લે. પેલું શું કે પનો ટૂંકો પડે છે તો બોમ્બે જલ્દી પાછું આવવા નથી દેતું જો તમારામાં 63 હોય. હવે એક તો બરોડાના હાવ કાળા હાવ પાતળા તેલ લગાવીને સાઈડ પર એટલે આપણે ગ્રૂમ નહોતા. હા, અંદરથી સુંદર હતા, આપણે ગ્રૂમ નહોતા. અને મને કીધું હવે જ્યાં અમદાવાદ સુધી ચાલતો જ ગયો. અને એ ટાઈમ એવો હતો કે દિલ્હીથી આવેલા ગોરા ચટ્ટા બધા ગુડ લુકિંગ એ બધા એડ્સ કરતા હતા. जीत दर्ज करके आऊँगा मैं, ऐसे नहीं हार के नहीं आऊँगा, जीत दर्ज करके आऊँगा. ज़रूरत બહુ ઓછી હતી. મને જો 10,000 રૂપિયા પણ કમાઈ લઉં ને તો મારો મહિનો નીકળી જતો હતો. ત્યાં શીખેલા એક્ટર છે ને ફરક પડે અલગ છે યાર. ત્યાં મને સમજ પડી કે સાલી ये एक्टिंग है, वो एक्टिंग जुबान से आवाज़ से नहीं करे, शरीरથી કરે કે પકડીને જોડે શું ઇક્વલાઇઝર છે એમ. એસીની ખબર નહીં તો ગરમી ક્યાંથી લાગે. સાચી વાત છે. તો એસીની આદત પડી તે પછી લાગે કે હાય એટલું બધું લૂઝ. આમાં ક્રિકેટ રમતા હતા આપણે લોકો ભર બપોરે. હાય, હું છું માનવ ગોહિલ અને આજે પાર્થ જોડે વાતો કરીને બહુ મજા આવી. સિનેમા સાહિત્ય, લવલી ઓફિસ, લવલી પ્લેસ અને જોજો જરૂર આ એપિસોડ પણ. અને ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લો પ્લીઝ. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ પાર્થ ફોર ધીસ લવલી ટાઈમ that I had with you. મારી સાથે જે વ્યક્તિ તમને દેખાઈ રહ્યા છે તે MBA છે, મોડેલ છે અને અભિનેતા છે માનવ ગોહિલ. અમદાવાદની એક જગ્યામાં તેઓ જસ્ટ આવતા હતા, માસ્ક પહેર્યું હતું, પણ એમને ઓળખનારા લોકો ઓળખી જ ગયા હતા. એટલે તમે ઓળખી જ ગયા છો. જેટલું સરસ હિન્દીમાં તમે એમને જોયા છે એટલું જ સરસ ગુજરાતી બોલે છે. જલેબી રોક્સ નામની ગુજરાતી ફિલ્મમાં તેઓ આવી રહ્યા છે. કેમ છો માનવભાઈ? ફર્સ્ટ ક્લાસ ભાઈ, થેન્ક યુ સો મચ. સુરેન્દ્રનગર અને વડોદરા, મને બે શહેર તમને જોઉં ત્યારે યાદ આવે. જી. તો મને થોડું તમારી શરૂઆત સુરેન્દ્રનગર આસપાસ એના વિશે ત્યાંથી શરૂઆત કરીએ. સો સુરેન્દ્રનગર મૂળ જન્મ લેવા જ ગયા હતા. ઓકે. એ પછી તો ઘણા નાનપણમાં જ હું બરોડા આવી ગયો હતો. ઓકે. પપ્પાની નોકરી બરોડામાં લાગી ગઈ હતી અને પપ્પા મમ્મી પછી આવી ગયા હતા અને મોટો બરોડામાં થયો. બહુ સાધારણ ચાઇલ્ડહુડ ફિનાન્શિયલી હતું. ઓકે. અને પછી ધીરે ધીરે ગ્રોથ જોયો મેં પપ્પાનો પણ ભણતરમાં બહુ રસ નહોતો. હું સ્પોર્ટ્સમેન હતો એટલે પહેલાં ભણવામાં બહુ ઇન્ટરેસ્ટ નહોતો. અને પછી ઓફકોર્સ જ્યારે 18 વર્ષે પપ્પાએ કીધું કે ઘરમાં તને રહેવાનું, ખાવાનું, મેડિકલ અને ફૂડ, શેલ્ટર, એજ્યુકેશન એન્ડ મેડિકેશન એટલે આ 4 વસ્તુ મળશે ખાલી. ઓકે. ફૂડ, શેલ્ટર, એજ્યુકેશન એન્ડ મેડિકેશન. પણ જો જીન્સ લેવું હોય કે બાઇક લેવી હોય કે બધું તો કમાવાનું ચાલુ કરી દો. હવે 18 વર્ષ. 18 વર્ષ. ઓકે. એટલે મેં કામ કરવાનું 16 ચાલુ કરી દીધું. 16 એક કીધું કે ઓફિસ સમરમાં ઓફિસ બોય કોઈનું પ્યુન બનીને એટલે થોડા પૈસા આવતા રહેતા હતા. પછી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો કેમિકલનો કે નાનકડું એ બધું કરતો હતો. પણ પછી 18 આઈ સ્ટાર્ટેડ વર્કિંગ અને સાથે કોલેજ સાથે કામ કરતો હતો. ક્રેડિટ કાર્ડ વેચતો હતો સિટી બેંક અને ડાયનેસ્લર વડોદરામાં જ. કારણ કે પપ્પાનો બિઝનેસ હતો ત્યારે, પણ પપ્પા મને પૈસા નહોતા આપતા એ વખતે. પપ્પા મને કંઈક 700 રૂપિયા આપતા હતા અને મારા પ્યુનને 900 આપતા હતા. એટલે મેં કીધું પપ્પા, ઓકે, એટલે કે એ ગ્રેજ્યુએટ છે બેટા. એટલે પછી મેં રિબેલ કર્યું. તો પછી મારી તો 63 છે, હું કમાઈ લઈશ, તમે નહીં આપો તો કે જા કમાઈ લે. સો આઈ લુક ફોર અ જોબ અને બહુ હેલ્ધીલી પપ્પાથી છૂટો થયો અને પોતાની નોકરી જ્યાં હું 2,500-3,000 રૂપિયા મહિનાના કમાવાનું ચાલુ કર્યું હતું. ઓકે. એટલે એ ફેઝ હતો. અને પછી સ્લોલી એ વખતે આઈ સ્ટાર્ટેડ મોડલિંગ ઓલ્સો વડોદરામાં જ. કારણ કે વડોદરામાં એ વખતે કોલેજ ને બધામાં રેમ્પ મોડલિંગ ચાલુ થયું હતું. તમે કઈ કોલેજ? હું MS યુનિવર્સિટીમાં BCom. અને બિકોઝ મારું આઈ વોઝ અ સ્વિમર. ઓકે. અને જીમ વગેરેનો પણ શોખ હતો. એટલે આઈ હેડ અ વેરી ફોર અ ગુજરાતી બોય ઇન દેટ ટાઈમ એન્ડ એરા આઈ હેડ અ વેરી ગુડ ફિઝિક. હા, એટલે સો આઈ થિંક આઈ સ્ટાર્ટેડ ડુઈંગ દેટ. અને પછી ક્યારેક મોડલિંગમાં રસ હતો એટલે એક મેન ઓફ ગુજરાત પેજન્ટમાં પાર્ટિસિપેટ કર્યું હતું 97માં જ. અને એ જીતી ગયો હતો હું. ખબર નહીં કેવી રીતે, પણ એ ત્યાં સુધી મને લાગે છે જે માર્કેટિંગ કર્યું હતું ને મેં એના લીધે બોલવાની ક્ષમતા કે હે ને સ્માર્ટનેસ આવી ગઈ હતી તે વખતે.
સો એનીવેઝ આઈ વન ધ મેન ઓફ ગુજરાત એન્ડ એ વખતે એ પહેલાં બોમ્બેમાં નોકરી કરતા વખતે હું 6-7 મહિના બોમ્બેમાં નોકરી કરી રહ્યો હતો. ત્યારે મને લાગ્યું કે MBA કરવું જરૂરી છે, કારણ કે આટલા ભણતરથી હું પહોંચી નથી શકી રહ્યો. પેલું શું કે પનો ટૂંકો પડે છે. સો આઈ ડિસાઇડેડ ટુ સ્ટડી મોર અને સો આઈ કેમ બેક ટુ બરોડા, ડીડ માય બિઝનેસ મેનેજમેન્ટ અને ત્યારે મેં મેન ઓફ ગુજરાતમાં જીત્યો. ઓકે. અને પછી જે જમાપૂંજી હતી એ વેચીને થોડા 6 મહિના બોમ્બે જઈ આવ્યો છું. પછી બાકી મારો બિઝનેસ હતો તો એ કરીશું માર્કેટિંગ કન્સલ્ટન્સીનો. બટ લાઈક વી વર ડિસ્કસિંગ, બોમ્બે એકવાર જાઓ તો બોમ્બે જલ્દી પાછું આવવા નથી દેતું જો તમારામાં ત્રેવડ હોય. મને એમાં 2-3 છે. તમારા પપ્પાનું નામ કયો? વિજયસિંહ ગોહિલ. ઓકે. અને જ્યારે એમણે આ કહ્યું તમને 18 વર્ષે, મતલબ આ બહુ આઈડિયા, તો પછી જ્યારે તમે કરતા થયા પછી એમને તમને જોયા તો પછી શું એમનું કેવું હતું રિએક્શન? એ કહેતા નહોતા. ઓકે. અભિમાન હતો એમને. ઓકે. પણ એ કહેતા નહોતા. મારો ઉછેર પપ્પાએ રીતે કર્યો છે એ, કારણ કે પપ્પા પોતે મીન્સ કમ ઓફ ધ હાર્ડ વે, એટલે કદાચ એમની એવી ઈચ્છા હતી કે છોકરો પણ, કારણ કે મને યાદ છે હું લગભગ 10-12 વર્ષનો હોઈશ ત્યારે મને એકવાર કીધું બર્થડે ગિફ્ટ, આ સ્ટોરી પ્રખ્યાત પણ છે પણ છતાંય કહી દઉં છું કે મારા બર્થડે પર એ મને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાના હતા. એટલે હું આખી રાત સૂતો નહીં વ્યાકુલતામાં કે શું હશે, અને સાયકલ હશે કે આ હશે કે તે હશે કે ક્રિકેટ બેટ હશે, નવું નક્કોર આવ્યો હશે ક્યાંક, એ બધું આવતું હતું. સવારે 7 વાગે મને કે ચાલ બેસ, નવેમ્બરનો મહિનો, થોડું ઠંડી હતી એટલે એક જેકેટ વેકેટ પહેર્યું અને પાછળ બેઠો અને અમે લોકો સ્કૂટર પર નીકળી ગયા. મને ખબર નથી ક્યાં લઈ જાય છે. પછી બરોડીની બહાર GSFC છે ત્યાં આગળ લઈ ગયા, ત્યાં ઉતાર્યો, એક બેગ આપી, 100 રૂપિયા આપ્યા અને મને કીધું હવે જા અમદાવાદ સુધી ચાલતો વયો જા. એ વખતે હાઈવે સાધારણ હતો, પેલો રેગ્યુલર આપણો કાચો રસ્તો સીધો જ હતો અને મને ખબર હતી કારણ કે રસ્તાથી. બટ આઈ સ્ટાર્ટેડ વોકિંગ. આઈ વોકડ. આણંદમાં હું જમ્યો, એ પછી થોડુંક આગળ ગયો અને અંધારું થયું હતું એટલે સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ, એટલે મેં કીધું લિફ્ટ લીધી અને એકલા છોકરાને, અને એ જમાનો સારો હતો તો એ વખતે મને લિફ્ટ આપી કોઈ કે પછી ક્યાં મણિનગર સુધી ઉતાર્યો. સો I think my father brought me up in a very different way, fortunately. ઓકે. અને મુંબઈ જવાનું થયું, તમે ગયા, પાછા આવવાના હતા પણ આ તો મુંબઈમાં, તો ત્યારે એમનું શું રિએક્શન હતું ઘરનું, કે ત્યાં સુધી તમે કેપેબલ થઈ ગયા હતા? મને ફિનાન્શિયલી તો હું ઇન્ડિપેન્ડન્ટ જ હતો, પણ પપ્પાએ મને એક વસ્તુ કીધી હતી કે નો શું થાય જાતું તારે. ઓકે. હી સ્ટોલ છે નો શું થાય, નો શું થાય. એટલે નો શું થાય સ્ટેડ વિથ મી. અને એની સેડ ઇફ યુ ફોલ કમ બેક, આઈ એમ ઓલવેઝ ધેર. તને ક્યારેય કંઈ જરૂર પડે, રૂપિયાની જરૂર પડે તો મને કહે છે, હું ઊભો છું, પણ તું લડ તારી લડાઈ. કારણ કે એમનું એવું પણ માનવાનું હતું કે જો ખરેખર બાળકનો ગ્રોથ જોવો હોય પોતાના, તો એને પોતાના શહેરથી દૂર કરી દો, કારણ કે પોતાના શહેરનું જે ઇન્ફ્લુઅન્સ હોય, એના બાપનો જે મોભો હોય એનાથી દૂર કરો. સો આઈ થિંક હી વોઝ ઓફ દેટ સ્કૂલ. વડોદરામાં તમારી ગમતી જગ્યા? ક્રિકેટનું ગ્રાઉન્ડ હતું અમારું એક. વાહ. પોલો, ત્યાં હું ઘણી પ્રેક્ટિસ કરવા જતો હતો અને બહુ ડિફિકલ્ટ હતું કારણ કે ઠંડીમાં સાયકલ લઈને, અત્યારે હવે એવું, એ વખતે તો દેટ વોઝ લાઈફ એટલે એવું કંઈ લાગતું નહોતું, પણ અત્યારે હું જોઉં તો આટલું બધું સાયકલિંગ કરીને સવારના અંધારામાં ઠંડીમાં જતો અને દરરોજ ફરી રાઉન્ડ મારવા અને એ જ ડિસિપ્લિન, એ જ દરરોજ કરીને ઇટ વોઝ ટફ, બટ આઈ થિંક દેટ વોઝ વેરી બ્યુટિફુલ. અને પોલો ગ્રાઉન્ડ મારા માટે ઇટ્સ વેરી ક્લોઝ ટુ મી. વડોદરાના સિંગલ થિયેટર્સમાં ફિલ્મો તમે જોઈ છે? હા. પ્રતાપ કે રૂપમ. રૂપમમાં ઘણી જોઈએ કારણ કે સૌથી પાસે હતી, અમારે એક્સેસિબલ હતી. પછી એક ત્યાં ડેરીડન પાસે એક હોલિવૂડ ફિલ્મો જ લાગે છે માત્ર, એ જ ને? એ જ રૂપમ. સવારે 10 વાગ્યાના શોમાં નહીં જોઈ છે. હા, ત્યાં આગળ બધી હોલિવૂડ ફિલ્મો, જેકી ચેનની બધી પિક્ચરો જોઈ છે. અને પછી અમુક એક આરાધના કરીને, આરાધના છે એ હવે બંધ હમણાં જ, ઓકે, 4 દિવસ પહેલા જ હું પસાર થતો હતો વડોદરા. મારું ગમતું, હું રહેલો છું તો બહુ નહીં પણ હું રહેલો છું, તો મને મેમરી છે, હું એકલો ફિલ્મ મેં પુષ્કળ જોઈ છે. મતલબ એકલો જમી શકું, હું નવરાત્રિમાં એકલો ગયો છું વડોદરાની. મતલબ મને નવાઈ લાગે છે કે એમ કે ને કે એકલા જમી શકાય, એકલા ફિલ્મ, હું એકલો નવરાત્રિમાં ગયો હતો, હું ગયો હતો, મેં પાર્કિંગ કર્યું હતું એકલા, મને હવે નવાઈ લાગે. તો મેં એ તમે નામ બોલ્યા ને ત્યાંથી હું પસાર થયો તો હવે બંધ થઈ ગયું છે, તો મને એમ થયું મેં ત્યાં રોબો, મતલબ એ બધી એ સમયનો ઘણી બધી ફિલ્મો જોઈ છે. આરાધના, અપ્સરા, રાઈટ.
સિનેમા સાથેનો સંબંધ તમારો કેવો રહ્યો? આ જે તમે આ બધું થયું ત્યારે પેરેલલ એમ ટીવીમાં આ બધું કે અભિનયમાં એ કંઈ હતું સાથે મોડલિંગ ઉપરાંત કે? ના, એટલું બધું વિચાર્યું નહોતું મેં. એક્ટિંગ તો વિચાર્યું નહોતું. એક્ટિંગમાં રુચિ પણ નથી એ વખતે ખાલી એ હતું કે મોડલિંગ કરવાનું છે અને બિઝનેસ કરવાનું છે. બિઝનેસ માર્કેટિંગ, કન્સલ્ટન્સી, ટ્રેનિંગ, સેલ્સ ફોર્સ ટાઈપ પહેરીને કોઈ મોટી ઓફિસ, એનાથી મોટી ઓફિસ, એનાથી મોટી ઓફિસ, એવું બધું હતું ડ્રીમ. એ બધું વિચાર્યું હતું કારણ કે MBA કર્યું હતું ને, એટલે મારું વાયરિંગ એ જ પ્રમાણે હતું કે સક્સેસફુલ સ્ટાર્ટઅપ ને એવું બધું એ ટાઈપનું હતું થોડુંક એ વખતે. પણ આઈ થિંક જે ફેલિયર્સ આવ્યા ને એને મને એક્ટિંગ પ્રતિ વધારે ધક્કો માર્યો. ઓકે, કયા ફેલિયર્સ? એટલે મોડલિંગ કરવા જાઓ ને એટલે પહેલાં એડ્સ માટે ઓડિશન કરવું પડે. હવે એક તો બરોડાના, હાવ કાળા, હાવ પાતળા, તેલ લગાવીને સાઈડ પર, એટલે આપણે ગ્રૂમ નહોતા. આપણે હા અંદરથી સુંદર હતા, આપણે ગ્રૂમ નહોતા. અને એ ટાઈમ એવો હતો કે દિલ્હીથી આવેલા ગોરા ચટ્ટા બધા ગુડ લુકિંગ એ બધા એડ્સ કરતા હતા. એડ તો એ લોકો કરતે લેકિન अपन સ્ટ્રગલ મારને ગए તો જઈને ઓડિશન આપવાના. હવે ઓડિશન આપવા જાઓ એટલે થોડી ફજી એવું થયું, લોકો હસે એવું લાગતું હતું કારણ કે ક્યારે એડ મળતી નહીં મને. અને ઓડિશન પછી પેલું કે યાર તું નહીં કર યાર, મિલ નહીં રહા है, तुम देखो इधर आके देखो, એટલે બતાવતો હતો કે મેં ફીલ તો કર રહા હું લેकिन दिख क्या रहा है इसमें. તો એવું પણ આઈ હેડ ટુ ગો થ્રુ દેટ. એટલે હ્યુમિલેશન એ બધું કરતાં કરતાં આઈ થિંક આઈ ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ ડુઈંગ થિયેટર, કે એટલીસ્ટ ઓડિશન તો આપી શકું. એટલે રજૂઆત ત્યાંથી જ થઈ હતી ખાલી કે આપણે ઓડિશન આપીને સર્વાઈવ કરવા માટે આપણે થિયેટર કરી લઈએ થોડું. નો શું થાય પછી હા, નો શું થાય પછી તો પાછા જવાનું જ છે ને, પણ અહીંયા જીતીને જવું છે. એ તમે નક્કી કરીને આવ્યા રાઈટ, બેક ઓફ માઇન્ડ કે પાછો આવી જઈશ. हाँ, पर एक जीत दर्ज करके आऊँगा मैं, ऐसे नहीं हार के नहीं आऊँगा, जीत दर्ज करके आऊँगा એવું હતું. એટલે પછી then there was the process of theatre and then falling in love with acting, then you see cinema differently. પછી શૂલ કરીને એક ફિલ્મ આવી હતી મનોજ બાજપેયીની, એની CD લઈને આવ્યો તો એક ફ્રેન્ડ પાસેથી પેલું લીધું હતું એનું મશીન અને ટીવીમાં લગાવીને ઘસી નાખી હતી એને મેં. સ્કૂલ હા. અને મનોજભાઈને મળ્યો તો ત્યારે મેં એમને કીધું तो क्यारे क्या बात कर रहे हो मानो कि हाँ मानो मैंने शूल का आपको तो मुझे तो लाइनें याद है शूल की, ऐसी इस तरह देखी थी मैंने. એનો જે અંતિમ જે મોનોલોગ છે ને અનુરાગ કશ્યપે લખેલો, કરેક્ટ, મને યાદ છે. મતલબ જે બંદૂક મૂકીને જે બચ્ચા યાદવ કોર્ટમાં ખુરશી લકડી કી હમ હાર, અદ્ભુત, અનબિલીવેબલ વોટ પરફોર્મન્સ, મતલબ જાન ડાલતી. તો પેલા સીનમાં તો પોતે રવિના રડવા માંડી, ખબર છે એક સીનમાં મારા ગુઝબમ્પ આવે છે મને ત્યારે. યા સો દેટ વોઝ માય સ્કૂલિંગ. ઓકે, તો કયું ઓડિશન, એ જે તમે કયું ઓડિશન થિયેટર કે તમારું પાછા આવવાનું ન થયું? એ પછી એક એડ મળી ગઈ હતી આમ તેમ, એટલે ખર્ચો નીકળી જતો હતો અને ત્યાં સુધી એડ્સ ને બધું ચાલતું હતું રાઈટ? મતલબ નાનું એકાદ જ એડ કરી હતી. ઓકે, એક જ એડ કરી હતી. પણ એ સિવાય નાનું મોટું થિયેટર વેટર ગઈને પૈસા, કારણ કે જરૂરત બહુ ઓછી હતી. મને જો 10,000 રૂપિયા પણ કમાઈ લઉં ને તો મારો મહિનો નીકળી જતો હતો. કારણ કે દિવસનો ખર્ચો મેં એક જ 100 રૂપિયાનો રાખ્યો હતો, ખાવા પીવા અને મને પ્રોટીન ખાવાનું છે, વર્કઆઉટ પણ કરવાનું છે. એટલે ફ્રી જીમ પેલું બહાર હોય ને હનુમાન જીમ બહારવાળા, ત્યાં જઈને એને રિક્વેસ્ટ કરવાની કે સર પૈસા નહીં મેં વર્कआउट करूँ. बोले हाँ बेटा कर ले. कोई खावा कोई खवड़ावते हुए कहा कि सर मेरे को थोड़ा एक्स्ट्रा ये दे देंगे आप, मेरे पास पैसे इतनी है तो हाँ बेटा, तो हर रोज़ वहाँ जाके खाना. એટલે એ બધી બેસિક સ્ટ્રગલ હતી. રહેતા ક્યાં તમે? હું પહેલાં નેપેન્સી રોડ પર એક આંટીને ત્યાં ને, મતલબ એક રૂમમાં 4 જણા, એક પેલું હોય ને પેઇંગ ગેસ્ટ ટાઈપ્સ, પહેલાં ત્યાં રહેતો હતો. પછી અંધેરી શિફ્ટ થયો કારણ કે બહુ દૂર પડતું હતું. અને થિયેટર વગેરે કરતો હતો એટલે પૈસા થોડા તો આવી જતા હતા કે આપણું મહિનો નીકળી જાય. એટલે પછી હું અને બીજો એક ગૌતમ રોડે કરીને મિત્ર છે મારો, દિલ્હીવાળો, ગુડ લુકિંગ, જેને બહુ બધા એડ્સ મળતા હતા. અમે બે ભેરા રહેતા હતા, લગભગ 2 વર્ષ ભેરા રહ્યા. એન્ડ દેટ ઇઝ ધ ટાઈમ આઈ સ્ટાર્ટેડ લુકિંગ ફોર ટીવી. ઓકે, કારણ કે કોઈકે કીધું હતું કે બોલા એક્ટિંગ આતી है तो टीवी करना, टीवी पे पैसे मिलेंगे. એટલે પછી ટીવી કરવાનું ચાલુ કર્યું. અને થિયેટર તમે જે કર્યું એમાં કયા પ્લેઝ કે શું કર્યું? એ વખતે બડી દેર કરતી મહેરબાન આતે આતે કરીને એક કાદર ખાન સાહેબનો લખેલો પ્લે છે. ઓકે, એ અમે લોકોએ રિક્રિએટ કર્યો હતો. બડી દેર કરતી મહેરબાન આતે 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 આતે, એટલે મોટું ને મસ્ત નામ છે. બડી દેર કરતી મહેરબાન આતે આતે, એટલે એક વૃક્ષની નીચે સેટાયર, પોલિટિકલ સેટાયર જે બનતા બહુ સરસ. કરેક્ટ. એટલે એ વૃક્ષની નીચે માણસ પડેલો છે
અને વૃક્ષને માણસને કાઢવા માટે જે એની રેડ ટેપિઝમ હતી કે નહીં इसका तो वहाँ पे પડતા હતો તો આખે એ પ્લે હતો ઓકે એન્ડ દેર વોઝ અ પ્લે કોલ લોકલ ટ્રેન કાદર ખાન સાહેબનો જ હતો ઓકે હા તો એ પણ કર્યો હતો પણ મારો પ્લેમાં મને ઇલારુન અને કે રેના સાથે પણ મેં કામ કર્યું હતું એમાં પણ મજા આવી પછી બાજપાઈ સાહેબનું તમે કીધું તો એમની જે પ્લેની કેટલી લાંબી દિલ્હીની વાત કરો એક્ટ વન ને બધું ગજબ અને એ પણ તમને ખબર જ હશે મુંબઈમાં સૌરભ શુક્લા ને બધે સાથે રહેતા એમના કેવા દિવસો હતા એ તબકો અલગ હતો પણ આ લોકો જે એક્ટર્સ હોય ને આમાં હું એક્ટર તરીકે નહોતો આવ્યો રાઈટ રાઈટ મનોજભાઈ સૌરભ શુક્લા આ બધા એક્ટર્સ હતા Okay. એટલે તો અત્યારે હું એફટીઆઈમાં ગયો હતો એક અઠવાડિયા માટે ત્યાં માસ્ટર ક્લાસ લીધો મેં છોકરાઓનો ત્યાં આગળ મને બોલાવ્યો હતો હું એ છોકરાઓને જ્યારે મળ્યો ને ત્યારે એની જોડે વર્કશોપ કરી અમુક ઇમ્પ્રોવાઇઝેશન્સ કર્યા તો મને ખબર પડી કે આ સાલા શીખેલા એક્ટર છે ને ફરક પડે અલગ છે યાર અને મારી પાસે તો એક્સપિરિયન્સ છે એટલે કદાચ આઈ કેન સ્ટેન્ડ પણ આ છોકરાઓની જે ભૂખ હતી ને એ મેં કીધું તો આ બધા ત્યાં આવ્યા હતા જે ઓલ્ડ મોંગ પીવે અને કોઈ એક મટન કે ચિકન બનાવે પેલા કોઈ રોટલી બનાવે આવું બધું જે સાંભળીએ ને આપણે તો આ એ તબકો છે જે હાર્ડકોર એક્ટર્સ હતા અને યોગ્ય ઉંમરે તાલીમ લઈ રહ્યા છે એવો વિચાર આવ્યો છે बिल्कुल मैं तो पहला एफटीए में गया तो मैं कह दूं कि क्या मैं अभी भी आ सकता हूँ कुछ सीखने बोले सीखने नहीं सर आप आइए मास्टर क्लास कीजिए हमारा ક્યાં વાત तो મને આ યાદ આવે છે કે એનએસડી માટે જે ગામડા બેતિયાથી આવ્યા મનોજ સાહેબ હા. અને એનએસડીમાં 3 વાર જે રહી ગયા જે સાથે આવે તિગ્માનસુ નીકળી જાય કે જે પણ છે correct. અને પછી એક વખત એનએસડીમાં એવું કહેવામાં આવ્યું કે ત્યાંના વિદ્યાર્થીઓને કે એક મનોજ લડકા ઓછા પ્લે કરતા ઉસકો દેખો देखो એટલે આ કંઈક એવું જ yeah FTI is like a temple પછી આગળ કઈ સિરિયલ કઈ શો એવો પેલો પછી મેં પહેલાં એક બે શો કર્યા નાના નાના રોલ મળ્યા હતા મને એક ચૂડિયા કરીને એક શો હતો એમાં એક ફ્રેન્ડ કેરેક્ટર હતો એક ફ્રેન્ડનો એ પછી મને બાલાજીમાં એક બ્રેક મળ્યો બાલાજીમાં એકતા કપૂર એ બ્રેક આપ્યો મને નાના નાના રોલ કરતો હતો પહેલાં એટલે બહુ 10-12 લોકોનું હોય ને એમાંથી એક તો કુસુમ કહાની ઘર ઘર કી આમાં નાના નાના રોલ કરતો હતો ઓકે પણ કદાચ એ જ હતું કે ભૂખ એટલી હતી કે જોતા એ લોકોએ સ્ક્રીન પર કહ્યું કે इसका રોલ बढ़ाओ અને ત્યાં જ મને મારો પહેલો રોલ એઝ અ હીરો મળ્યો હતો કહાની તેરી મેરી માનો ભાઈ મને આમ તમે મને કહેજો આ પ્રશ્ન એટલે મને આમ સમજવું એ છે તમે જેમ કહો છો કે હું એમ એઝ અ એક્ટર એટલે વિચારતા પણ નહોતા અભિનય કરવાનું આપણે તો મોડેલિંગ અને વડોદરા હતું પણ આ બધું કરતાં કરતાં તમે અભિનયનું એ કંઈક આમ થોડું પકડતા આવ્યા હશો ને કે આ ક્રેક થઈ રહ્યું છે એ પ્રોસેસ મને જો તમે કહી શકો અભિનયનો પ્રોસેસ જ્યારે હું થિયેટર કરતો હતો ને ત્યારે લોકોને જે જોતો હતો ને ત્યાં મને સમજ પડે કે સાલી ये एक्टिंग है वो एक्टिंग जुबान से आवाज़ से नहीं करे એ શરીરથી કરે છે આટલું બધું મતલબ હું 5 મિનિટ સ્ટેજ પર ઊભો હોય ને તો પરસેવો થઈ જતો હતો અને એવું કામ કરતો હતો એ કેસે કરતે હૈ સો એ પછી ઓફકોર્સ લાઈક આઈ સેડ શૂલ પછી સિનેમા અને બધું જોવાનો નજરિયો બદલો પછી એ પછી શું થાય કે સેટ પર કોઈ પણ સારો એક્ટર હોય ને તો મોનિટર પર જઈને બેસી જતો કે કેસે કર રહી હૈ ક્યાં કર રહી હૈ એ તમે જોતા પછી એવું હતું કે ઘરે નહોતો જોતી જે શૂટ ના હોય લગભગ હું 10 દિવસ શૂટ કરતો 10-12 દિવસ તો બાકીના દિવસ મેં ડીઓપીને મિત્ર બનાવ્યો મેં કીધું मेरे को काम करने दे तेरे साथ मैं थर्मोकोल पकड़ूंगा लाइटिंग करूंगा ट्रॉली चलावी फोकस पुलर હતો એ બધું મેં કર્યું કારણ કે મારે સેટ પર રહીને શીખવાનું કે મને હવે મજા આવવા લાગી હતી એમાં બાજપાઈ સાહેબ સિવાય કોને તમે આમ આ રીતે જોયા છે પછી કે ત્યારે પણ કે યા કે સાથે મેં સીઆઈડીનો એક એપિસોડ કર્યો હતો 111 મિનિટ્સ વન ટેક અને એમાં okay. વન ટેક ઇટ્સ અ વર્લ્ડ રેકોર્ડ અને એમાં કે હતા તો કેકીની વાઇફ જોડે મેં પહેલાં કામ કર્યું હતું એઝ વી વર ફ્રેન્ડ્સ પણ કેકે આઈ વોઝ વેરી કીન ઓન લુકિંગ આઉટ ફોર હિઝ વર્ક અને એ વખતે કામ કર્યું ત્યારે ખબર પડી કે માણસ કેટલી મહેનત કરતો હશે સ્ક્રિપ્ટ પાછળ એ બહાર ના નીકળ્યા રૂમમાંથી એને સ્ક્રિપ્ટ જ જોઈએ અને એને સોલિટ્યુડ જોઈએ ઓકે કારણ કે અમે શૂટ પર જઈએ તો અમને પછી કહે છે ખાને મેં ક્યાં चाहिए હરેક જગ્યા મગજ ભાગ એ માણસ એના રૂમમાં બંધ કરીને જે સ્ક્રિપ્ટ પાછળ કામ કરે એમનું કયું કામ તમને સૌથી વધારે અત્યારે યાદ આવે એક તો પેલો સીન જ પેલો એને હરેક કામ બહુ પાવરફુલ કયો સીન કયો શૌર્ય યસ મને એ જ યાદ આવ્યું પકડી ઇવન ગુલાલ
फिर और गुलाल ही था ना जहाँ पर वो बने थे छत्तीसगढ़ बोलो नक्सलाइट ના એ ગુલાલ એટલે આ પિયુષ મિશ્રા વાળું પેલું અનુરાગ કશ્યપ વાળું રાઈટ પેલું જે करेक्ट ડાયલોગ और એમાં एक મોનોલોગ છે और एक फिल्म हाँ और एक फिल्म उन्होंने की थी चित्रांगदा के साथ ઓકે उसमें बहुत सुंदर परफॉर्मेंस ऐसे थोड़े आर्टिस्ट थे फिर अब तो उसका उनका काम देखता हूँ तब मैं उनके लिए चीज़ें देखता हूँ ना व्हेन आई वॉच शोज नाउ आई वॉच फॉर एक्टर्स Right, right. कुछ तो किया होगा ये कौन सी शाहिद कपूर ने आई थी ना फर्जी હા અરે એમાં હતા ગજબ क्या अलग किया है रंगीन कर दिया एकदम રંગીન કરી દે કેટલું સરસ કર્યું છે અને પકડીને રાખે છે પોતાની સાથે સીમા એટલું ડિફિકલ્ટ છે કે પકડીને જો શું ઇક્વલાઇઝર છે એમનું યાર બેસિક રાઈટ સો હા બધા એક્ટર્સ મને ઇરફાન સાહેબ બહુ જ ગમે પણ મકબૂલમાં પહેલા કે કરવાના હતા તો તમે ઇમેજિન આપણે ખાલી કરવાનું જ છે કે કેવું થાત કંઈક પણ કારણસર કંઈક બદલતા ગયા મેકબેથ બટ અગેન ઇરફાન ખાન વોઝ અનધર લીગ રાઈટ રાઈટ સાહિત્ય પ્રેમ તમને વાંચવાનું તમારું કેવું રહ્યું છે મને સાહિત્ય કરતાં ફિલોસોફીમાં વધારે રુચિ રહી છે એટલે જે કૃષ્ણમૂર્તિ વાંચતો પહેલાં હું ઓકે અને એ પછી અત્યારે તો છેલ્લા 20 વર્ષથી હું બુદ્ધિઝમ પ્રેક્ટિસ કરું છું ઓકે તો બુદ્ધિઝમ જે ફિલોસોફી છે એને લગતી એનું વાંચન વધારે છે મારું તમે જે કામ છો શાંત છો એ પહેલેથી જો કે એનું રીઝન જે તમે આ પ્રેક્ટિસ કરો છો એ પણ છે કે તમે થયા છો ના હું પહેલાંથી હતો મને લાગે છે જેટલી ફાયર હોવી જોઈએ એ આજે પણ છે હા ઓપોર્ચ્યુનિટી મળે તો કેમ ચીરી નાખવું ન શું થાય વાળું હજી પણ છે પણ હું કામ પહેલાંથી હતો આઈ વોઝ ઓલવેઝ વેરી કંટ્રોલ્ડ કારણ કે કદાચ મિડલ ક્લાસ અપબ્રિંગિંગનું એ હશે કે ગલતી ન હો જાય ધ્યાન રાખી हाँ गलत नहीं होने का વાવ એમ આમ બેઠો વ્યવસ્થિત પૂછીને બેસવાનું કે આમ પગ ઉપર રાખવું ચાલશે ને ખોટું ના લાગે એટલે અપબ્રિંગિંગ એ રહ્યું છે હજી એ કદાચ ત્યાંથી જ રહ્યું છે મુંબઈએ શું આમ શીખવાડ્યું એમ તો કેમ કહી શરૂઆતમાં શીખ્યા હશો પણ શું આપ્યું છે શું કહેશો મુંબઈ આપણે બહુ બધી વાતો કરી પણ મુંબઈ મને જેમ અમને કીધું કે મુંબઈ પોતે ડિસાઇડ કરે છે કોણ રહેશે વાવ તમારામાં જો ત્રેવડ હોય જેને ઇંગ્લિશમાં એક વર્ડ છે રેઝિલિયન્સ બરાબર એ ઊભા રહેવાની ક્ષમતા હોય તો મુંબઈ રાખશે તમને અને તમારું જીવન સંવારશે એ ધ્યાન રાખી લે તમારું એ છે મેં મારી વાત નથી કરી કેસીસ જોયા છે મેં મુંબઈ અપને આપ એ ડિસાઇડ કરે છે કે આ રોકાશે આ રમી જશે અને એ જ મુંબઈ ઓનેસ્ટલી આજે મને ઘણીવાર એમ લાગે કે યાર थका दिया मेरे को मतलब एक जगह से दूसरे जाने में घंटा लग जाता ट्रैफिक शोर लैक ऑफ इंफ्रास्ट्रक्चर कॉस्ट ऑफ लिविंग एवरीथिंग इज सो एक्सपेंसिव इन मुंबई लेकिन मुंबई छूटती नहीं है सब चीज़ों के बावजूद छूटती नहीं है मुंबई એ છે ક્યાંક ગુરુત્વાકર્ષણ જેવું કંઈક છે કે એ તમે ત્યારે આવી જવાના હતા ને ના આવે એમ થયું પછી ક્યારે એમ થયું કે જતું રહું ક્યારે પણ થઈ ઈચ્છા આઈ થિંક ફેલિયર્સ એટલા બધા હતા કે ક્યારેય મન ના થયું જવાનું ઓકે કારણ કે જીતો ત્યારે તો જીતી જ રહ્યા છો મજા આવે છે પણ ફેલ થાવ ત્યારે પાછા નથી જવાનું હતું એ તૈયાર હતું ને કે આઈ વોન્ટ ગો બેક ડિફીટેડ વાવ તમે જ્યાં ફેલર શબ્દ વાપરો છો કે સંઘર્ષ શબ્દ એ બધે બહુ પહેલા શબ્દ છે સ્ટ્રગલ પણ આજે બધે રહ્યા છે તમે કહી રહ્યા છો બહુ બધું બિટવીન ધ લાઇન્સ આ બધામાં ટકી કેમ રહ્યા કે પછી બીજા કામ માટે ચાલુ રાખ્યું દોડવાનું એવું કર્યું ના દુકાન એક જ ખોલી હતી ઓકે જે હા એક્ટિંગની જ અને એવા પેચીસ આવ્યા હતા જ્યારે કામ નહોતું આપણી પાસે એવા પેચીસ આવ્યા હતા જ્યારે પૈસા નહોતા અને એવા પેચીસ આવ્યા હતા જ્યારે ડેવિડ ઓફની જગ્યાએ નેસ્કોફી શ્વેતાએ માર્કેટમાં લીધી હોય અને લાગી ગઈ વાત આપણને ઓકે પાછળના તબક્કામાં પણ મતલબ રાઈટ હું ને શ્વેતા જ્યારે શોપિંગ કરવા જતા એક વચ્ચે પેચ હતો તો શ્વેતા જે લેતા હતા અમે લોકો જે વસ્તુ છે એમાં આપણે કોઈ એક વસ્તુ લઈએ ને ટૂથપેસ્ટ કે કોફી કે મોંઘી કોફી પીતા હોય ને આપણે કે આ સરસ કોફી આવે છે ખુશબુ પણ એને સસ્તીવાળી પિકઅપ કરવી હે ને સબ્જી ક્યાં તો એ બધું વાગ્યું હતું મને એક ટાઈમે એ વખતે વધારે હતા પહેલાં જે સ્ટ્રગલની વાત કરીએ છીએ આપણે એમાં તકલીફ જ નથી કેમ કે એજ એવી હતી અને કરવું જ ખબર જ નથી બીજું કંઈ એસીની ખબર નથી તો ગરમી ક્યાંથી લાગે સાચી વાત તો એસીની આદત પડી તે પછી લાગે કે હાય એટલું બધું લૂ ચાતા આમાં ક્રિકેટ રમતા હતા આપણે લોકો ભર બપોરે
હા ઉઘાડા પગે સુરેન્દ્રનગરમાં ભાગીને ત્યાં ધાબે જઈને વી વો ડન ઓલ દેટ. હવે અચાનકથી લાગે છે ઇટ્સ વેરી હોટ એમ ફટીગ્ડ. અરે ભાઈ સો ઓફકોર્સ આઈ ગીવ ઇટ ટુ માય એજ ઓલ્સો. રાઈટ. પણ આઈ થિંક બોમ્બે હેઝ દેટ એનર્જી સમવેર એન્ડ ઇફ યુ મેચ અપ ટુ દેટ યુ સસ્ટેન. મને એક બહુ કોટ બહુ ગમે, મેં ક્યાંક વાંચેલો છે કે મુંબઈ, એટલે મને જસ્ટ એમ જ કહું છું કે મુંબઈમાં રાત નથી પડતી, દિવસનો ખાલી કલર બદલાય છે. મને બહુ ગમ્યું હતું. એટલે કંઈ નવી વસ્તુ નથી પણ મને બહુ ગમ્યું હતું. તો હું જ્યારે મુંબઈ કોઈ કામથી કે વચ્ચે રહેવાના મને બહુ યાદ આવે અને એવું જ છે ને, દોડે છે. હા બોમ્બે સૂતું નથી, મતલબ બહુ લેટ સુધી. પણ હું સૂઈ જાઉં 10 વાગે. તમે સૂઈ જાઓ છો 10 વાગે? હવે મતલબ અમુક વર્ષોથી એ ડિસિપ્લિન પાડ્યો છે કે 10 વાગે સૂઈ જવાનું, સવારે 5 વાગે ઉઠી જવાનું. ને પછી ધ્યાન કે જે તમે કીધું એ બધું પહેલાં એકાદ કલાક ચાન્ટ કરીએ હું ને શ્વેતા, સવારે પ્રેયર કરીએ અમારી. એ પછી ઝારા પાછળ થોડો સમય એને દરરોજ હું સ્કૂલ મૂકવા જાઉં, તેમ બસ ના લઉં, એક ટાઈમે હું મૂકવા જાઉં અને પછી બસ આવતા વખતે, કારણ કે મને લાગે છે જે સવારનો ટાઈમ છે ને એનું વાયરિંગ બરાબર થયું ના હોય ને તો મારી વાત સાંભળી. એટલે મારે જે એના જીવનમાં નાખવું છે ને ક્યાં વાત હે, એ સવારની મારી 15-17 મિનિટમાં છે ને ગોલ્ડન અવર. બહુ બ્યુટિફુલ. એટલે એ એટલી રિસેપ્ટિવ હોય છે ને કે હું ગમે એ કહું ને, મારા ચેલેન્જીસ શેર કરું, મારી લાઈફ વિશે કે એને કંઈક શીખવાડવું હોય મારે, તો મારે એટલું બધું હું એને ટ્રાન્સમિટ કરી શકું છું. એ સવારના મોર્નિંગ ડ્રાઈવ્સમાં 8 વર્ષથી એને ડ્રાઈવ કરી રહ્યો છું સ્કૂલે. બટ યા સો એ કરું ને પછી then I go to વર્કઆઉટ. તમે આ વહેલું સુવાનું, વહેલું ઉઠવાનું, ચાન્ટ કરવાના, એ ક્યારથી શરૂ કર્યું? આઈ થિંક ઝારા પછી, ઝારાના આવ્યા પછી. કારણ કે ચાન્ટ તો પહેલાં પણ કરતો હતો, ઉઠતા હતા, પણ સુવાના ઠેકાણા. અને અમે લોકો હું ને શ્વેતા બહુ એટલા બધા સોશિયલ નથી કે પાર્ટીઝ કરીએ. ઓકે. અમારા મિત્રો બહુ ઇન્ડસ્ટ્રીના નથી, એટલે સ્વભાવે જ નથી, પહેલેથી નથી, ના, રાઈટ? નથી. શ્વેતા પણ એવી છે. અમે લોકો મતલબ વી ડોન્ટ હેવ ફ્રેન્ડ્સ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી. અમારા ફ્રેન્ડ્સ હશે કાં તો કોઈ બિઝનેસમાં હશે કે કોઈ આઈટીનો હશે, કે અમારા મિત્રો એવા છે. અને અમારા એક બબે મિત્રો હોય કે અમે ચલ આવ બેસ જમીએ, हमारे हम वाह पार्टी करते हैं सारे और ड्रिंक्स करते हैं. એટલું બધું એવું સોશિયલ નથી અમે. રાઈટ. ગુજરાતી ફિલ્મો જુઓ છો? અમુક અમુક. છેલ્લે કયું જોયું? ટફ ક્વેશ્ચન. મારી જ હમણાં અત્યારે તો આ જ ચાલ્યું છે મગજમાં, જલેબી રોક્સ. મેં 3-4 વાર જોઈ લીધી છે. ઓકે, તમે જોઈ છે? હું પૂછવાનો હતો. ઓકે. હા, અમે લોકો શોઝ કર્યા છે ને તો એ જ જોઈ રહ્યો છું તો અત્યારે. ઓકે. સો પણ સારી પિક્ચરમાં જોઈ છે. બેયાર જોઈ હતી મેં. બેયાર સરસ લાગી હતી. આ કઈ વશ ને શેતાન જેના ઉપરથી શેતાન, બની, હે? કરેક્ટ. એ પછી હાર્દિક જોડે એક સરસ પિક્ચર કરી હતી મેં, ચાંદલો કરીને. હા, યસ, સરસ છે. અમુક સ્ક્રિપ્ટો ગુજરાતની. ચાંદલોની વાર્તા કાજલબેને લખી છે, સરસ છે. સુંદર. મેં ઓટીટી મતલબ એના ઉપર રિલીઝ થઈ જીઓ પર જ હતી. યસ મેં જોઈ હતી. સરસ છે. તમારું કેરેક્ટર સરસ છે. હા, એમાં સારું લખાણ, બહુ સરસ, મજા આવી કામ કરવાની. જલેબી રોક્સ કેવી લાગી તમને? જરૂરી લાગી. વાવ. जलेबी रॉक्स इज़ वेरी इंपॉर्टेंट. इट्स अ इम्पॉर्टेंट सिनेमा. હું એમ નથી કહેતો કે आपको गुदगुदी करके हंसा सके मार दिया, नहीं, लेकिन आपको बोर नहीं करेगी वो सिनेमा. और जब देख के निकलेंगे तो તમને એમ થશે કે સાલું આ બધાના જીવનને અડે છે. અત્યારે મારી એજ એવી છે કે શ્વેતા, ઇટ ઇઝ ટચિંગ મેનોપોઝ ઓલ્સો, જલેબી રોક્સ. એટલે આખી પિક્ચર મેનોપોઝ પર નથી પણ ઇટ ટચિસ મેનોપોઝ. રિશ્તો, રિલેશનશિપ્સ વિશે છે. So my wife is also 49, so she is of course attained menopause, achieved menopause. તો મને એમાં એ દેખાય કે આ સારું આ છે છોકરીઓ, અને આપણને કોઈ કીધું જ નથી, આપણને કોઈ ભણાવ્યા જ નથી કે પેરીમેનોપોઝ શું છે, કે બાળક આવ્યા પછી જે એક આવે એ શું છે. ત્યાં આગળ જેટલા બધા ડિવોર્સ થતા હોય છે આજના જમાનામાં, આપણે વી ડોન્ટ નો વોટ. મર્દોને તે જ્ઞાન જ નથી કે બાળક થાય એ પછી વોટ હેપન્સ ટુ અ વુમન, હર બોડી, હર સાયકોલોજી. આનું ભણતર હોય છે. પેરીમેનોપોઝ કે મેનોપોઝ વિશે કોઈને ખબર જ નથી કે औरत क्यों ऐसे बिहेव કરી, કકડાટ કેમ કરે છે તું. અરે બસ સવારે પણ કીધું, કેટલી વાર કહી શકું. એટલે આજે ઇન્ડિયન ડાયસ્પોરામાં આ ફિલ્મ જરૂરી છે. રાઈટ. કેવો એક્સપિરિયન્સ રહ્યો ઓલ ઓવર ચિન્મયભાઈ સાથે? મારા માટે આઈ થિંક
એઝ એન એક્ટર ઇટ વોઝ ક્વાઇટ રિફ્રેશિંગ, કારણ કે મારો એક્ટર બહાર નીકળ્યો, એમણે કાઢ્યો. ચિન્મયભાઈ નેવર ગિવ્સ અપ ઓન અ શોટ. એ જ્યાં સુધી એમને મળે નહીં શોટ ત્યાં સુધી મૂકે નહીં. પણ એ જે બારીકીથી કામ કરે ને कि एक है कि मानो नहीं यहाँ तक तू करेक्ट जा रहा है उसको, उसके बाद ना तेरे को ये इमोशन आ रहा है અને એનું લખાણ એટલું સુંદર, એટલું ઊંડું કે આપણે શબ્દ બદલવાની જરૂર નથી હોતી. એટલે મહેનત કરવી પડે એના પર, સ્ક્રિપ્ટ પર મહેનત કરીને પછી એને જે વળાંક આપે ને કેરેક્ટરને, એ બહુ ઓછા લોકો આપી શકે. અને મને એઝ એન એક્ટર જે કરવાની મજા આવી છે, આઈ થિંક ઇફ યુ સી ઇટ યુ વિલ સી દેટ વન ઓફ ધ સીન્સ દેટ આઈ એમ ટોકિંગ અબાઉટ, વેર મારો અને વંદનાબહેનનો સીન છે અને ચિન્મયભાઈ એક ટેક લીધો, બીજો ટેક લીધો અને કે ના માનો ત્યારે કાર્ડને હજી અંદરથી છે, કાર્ડ હજી છે, બાકી છે. અને પછી જ્યારે એ સીન કરતો તો કટ કર્યો ને, કટ કરતા નહોતા કારણ કે રડવા માંડ્યા હતા. ઓકે. જોતા જોતા હી ઇઝ સચ એન ઇન્વોલ્વ ડિરેક્ટર યસ યસ કે આપણને થાય કે સારું આવું કામ કરવું જોઈએ યાર. એટલે નાનો મોટો રોલ, પૈસા મળે ના મળે, આવા ડિરેક્ટર કામ કરો ને, એઝ એન એક્ટર યુ ગેટ પોલિશ્ડ. મનોભાઈ, તમે જે આ કીધું ને કે કાર્ડ હજી છે, એટલે ઈ ભાવની વાત છે, રાઈટ? ભાવ, કે એમાં કોઈ આમ પેલા એ નથી પણ ભાવ છે. તો એ જે પ્રોસેસ જે છે કે એટલે જે શોમાં કર્યું હોય, સિરિયલમાં, એ થોડુંક એનું વધારે તમે કહેશો એ વિશે, કે કોઈ અગાઉ તમે કોઈ કર્યું હોય ને એમાં કંઈક અલગ રહ્યું હોય, કે આમ જેને કહેવાય ને કે બાળ કલાકાર હોય તો એ તો બહુ કોરી પાર્ટી હોય, કે અમુક ભાવ એનામાં ન હોય તો પછી એ મેકર જે પણ હોય એની જે તાલીમ હોય ને વર્કશોપ હોય તો એ મોટા હોય. એટલે જ આપણે અભિનય ઇરફાન સાહેબ, તો તમે જે પણ એની મેથડ કહો, જે પણ છે, તો આ થોડું વધારે મને એલેબરેટ કરી શકશો? મારો એક ડિરેક્ટર હતો ગેરી ભિંદર કરીને, એ ગુજરી ગયો, બહુ જવાનીમાં જ ગુજરી ગયો, પણ એને છે ને એક સીન મારી પાસે 33 વાર કરાવ્યો હતો. અને એ સીન મોટો હતો, લાઈક લાર્જર દેન લાઈફ હતો, જ્યાં ઘડી હવેલીમાં સેલિબ્રેશન ચાલે છે, ધૂળેટી ચાલે છે અને એમાં આ ફણફણાતો આવે છે. અને પેલું એક સીન હતો મધર ઇન્ડિયામાં, એ કંગન મેરી માં કે કંગન મુજે મેરી, એ ટાઈપનો સીન હતો કે એની માસીનો હાથ પકડી લે છે કે જે કંગન, અને કરતાં 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 કંઈક આવે છે ને કંગનને છટકે છે એનો. એ સીને 33 વાર કાઢો, લાંબો સીન હતો અને હું રડી પડ્યો તે દિવસે, કારણ કે મને તો થઈ ગયું, હું આનાથી વિશે શું કરું, આઈ હેવ ડન ઇટ. નહીં બાબા કરેગા તું. અને એ પછી મેં રિયલાઇઝ કર્યું કે એટલું બધું ઊંડો થઈ શકે છે ને, કે જઈ શકે છે કે એક્ટર લેયર્સમાં ને લેયર્સમાં. આપણે લોકો સસ્તામાં કાપીને મૂકી દઈએ, સંતોષ માની લે, સંતોષ માની લે. કરતી કી વિદ્યા આને આપણે કોમ્પ્રોમાઇઝ ના કરાય. જેટલું ઊંડાણમાં જવું હોય એટલું જવાની ક્ષમતા છે આમાં. આઈ થિંક ઇટ વોઝ ધેટ એક્સપિરિયન્સ દેટ રિયલી ગોટ મી થિંકિંગ દેટ આર યુ ગિવિંગ ઇટ ઓલ. કારણ કે ટીવીમાં દિવસમાં 5-6 સીન હોય, હવે બધા સીન એવા સરસ લખીને ના આવ્યા હોય, અને ઘણીવાર આપણે સીન ઘડવા પડે કે નહીં એ ઠીક નહીં लिखा है, कैरेक्टर मेरा है ना, मैं जीता हूँ रोज, तो एक काम कर, इसको ना ये बोलेगा इसको ऐसे करते तो एक काम करते इसमें ये लाइन लिखते हैं ना उस रेफरेंस સાથે. એટલે એવી રીતે મેં આખો સીન બનાવીએ ફરીથી ઘણીવાર, નોટ ઓલવેઝ, ઘણીવાર બનાવવું પડે એવી રીતે, તો સીન એક રિયલ બનતા કરાય એવું, પછી મજા આવે ગિવ એન્ડ ટેક સારા આર્ટિસ્ટ સાથે કરવાનો. જલેબી રોક સિવાયનું તમારું ગમતું પાત્ર અત્યાર સુધીનું સિરિયલમાં? સિરિયલમાં મને લાગે છે કે મેં એક નેગેટિવ કેરેક્ટર કર્યું હતું કામના કરીને એક શોમાં, સોનીના, વિચ વોઝ અ રીમેક ઓફ અ પાકિસ્તાની શો. ઓકે. મેરે પાસ તુમ હો કરીને એક, અને એમાં એક નેગેટિવ કેરેક્ટર મેં કર્યું હતું. પહેલી વાર મને કોઈ એન્ટીકાસ્ટ કર્યો હતો, કારણ કે મારું ફેસ પોઝિટિવ છે બહુ જ. યસ. પણ એમણે મારા પ્રોડ્યુસર, એ પણ ડિરેક્ટર પ્રોડ્યુસર માય ફ્રેન્ડ, એણે કીધું કે નહીં માનો તું કરીએ. મેં કહા સર दिखूंगा नहीं मैं, सर दिखूंगा नहीं मैं ऐसे. बोले तू करेगा तो आई नो. ही ट्रस्टेड मी एंड आई रियली एन्जॉयड प्लेइंग दैट नेगेटिव. ઇટ્સ સ્ટ્રેન્જ કે હું નેગેટિવ લાગતો નથી, પણ મેં અત્યાર સુધી લાઈફમાં 2 વાર નેગેટિવ કર્યું છે. એક અંધકનો રોલ કર્યો હતો મેં, ઓકે, શિવ સિરિયલ હતી શંકર ભગવાનની, એમાં. અને બીજો આ કામના મને, એન્ડ દે બોથ હેવ ફ્લરિશ્ડ ફોર મી સમહાઉ. So I think these are the 2 roles. People have loved Tenali Rama mein Krishna Dev Rai. So લોકો એના કારણે ઓળખે છે, રાઈટ? જો કે ઘણું બધું બહુ મોટું છે. હા, એટલે બધું એડ થતું છે, બટ yeah, Tenali is what people like a lot. રામ, આની પહેલા પૂછ્યું હતું તમે કયો કરવો છે, તો કદાચ વિલન નથી કર્યો, પણ આમ તમારે એવું ખરું હજી કોઈ બાકી રહ્યું કે આ પ્રકારની સ્ક્રિપ્ટ,
આવે તો વધુ સારું અથવા તો આ મને કરવું છે એવું કંઈ તમારા મનમાં છે? ના એવું હોતું નથી આમ તો એક્ટર્સ કે મેં અભી वो वाला रोल કે આમાં કેવું હશે એક જે સ્ક્રિપ્ટ લખી હોય ને એમાં હું સ્કોપ જોઉં ખાલી કે इसमें मैं क्या कर सकता हूँ એમ લાગે છે કે આમાં સ્કોપ છે તો દેન ઇટ ઇઝ એક્સાઇટિંગ જેમ કે મેં અભી એક કોપનો રોલ કર્યો હતો દબંગીમાં दैट वाज द फर्स्ट टाइम आई प्लेड अ कॉप હવે गुडमैन रोल बहुत किया है लेकिन कॉप का रोल लेयर्ड होगा घर पे अच्छा आदमी भी है ही हैज़ टू સો મને લાગે જ્યારે પણ મને કોઈ ચેલેન્જ મળે ને સ્ક્રિપ્ટમાં તો હું જો કે હું આને છે ચેલેન્જ હોય તો લઈ લઈએ આપણે કરીશું કંઈ એમાં સો દેટ્સ હાઉ આઈ થિંક આઈ વુડ નોટ એવું કોઈ રોલ નથી કે મને આવું કરવું છે રાઈટ રાઈટ મને બહુ સરસ એક વાક્ય જે ગમ્યું છે ને કે કેવી છે ફિલ્મ જરૂરી છે બહુ સરસ છે આના સિવાય તમને આ વાતચીત કેવી લાગી? મજા પડી મને વેવલેન્થ અને થોટ પ્રોસેસ મેચ થાય એવી વાતચીત લાગી ખરેખર કહું તો આ વાતચીત હું ઘણા લાંબા સમય સુધી કરી શકું એવું છે કારણ કે સમયનો ભાન નથી પણ આઈ એમ લવિંગ ધીસ કોન્વર્ઝેશન વિથ યુ કારણ કે આપણે પહેલાં પણ વાતચીત કરી ચૂક્યા છે એ વખતે સમય આપણી પાસે ઓછો હતો અને સેટઅપ જુદું હતું રાઈટ મારી પાસે બહુ બધું મારા મનમાં પણ આવે છે પણ મને ચિન્મયભાઈના મોબાઈલનો પણ બહુ ધીમો અવાજ આવે છે એટલે આપણે અટકાવી છીએ અને જલેબી રોક્સ 27મી જૂને એટલે આ વિડીયો આવશે એના પછી અને એના સિવાય પણ જ્યારે પણ તમે આ જુઓ અત્યાર સુધી અહીંયા સુધી જો પહોંચી ગયા હો તો આ ફિલ્મ ખાસ જોજો અને અમે તમને પણ અલગ અલગ જગ્યાએ જોતા રહીશું. સ્પોર્ટ્સની તમે જે વાત કરી કે આઈ વોઝ સ્વિમર અને સ્પોર્ટ્સ હજી એ બધું ચાલુ છે બરકરાર છે બધું જ? હું સ્વિમ પણ કરું છું, ફૂટબોલ પણ રમું છું, ક્રિકેટ પણ જોરથી રમું છું. સમય કાઢી લો છો, ચોરી લો છો મુંબઈમાં? એ સ્પોર્ટ્સ તો આઈ કેનોટ આઈ થિંક એટલું નીકળી જાય છે. વાહ થેન્ક યુ. થેન્ક યુ સો મચ, સચ અ પ્લેઝર. થેન્ક યુ.